ગુજરાતના રાજકારણમાં હાલ નર્મદા જિલ્લાના રાજકારણની ખૂબ ચર્ચા ચાલે છે। ક્યારે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શના દેશમુખ ઉપર પત્રકાર પરિષદ યોજી આરોપ લગાવે છે, તો ક્યારેક દર્શના દેશમુખ મનસુખ વસાવા ઉપર આ બે સાંસદ ધારાસભ્યોની જે લડાઈ ચાલે છે એમાં ત્રીજું નામ આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું આવે છે। ક્યારેક સાંસદ દર્શનાબેન દેશમુખ ઉપર આરોપ લગાવે છે કે તેઓ ચૈતર વસાવાને સપોર્ટ કરે છે, તો ક્યારેક દર્શનાબેન સાંસદ ઉપર। તો દર્શક મિત્રો, હવે વાત કરીએ ખાસ મુદ્દાની। તો વાત છે નર્મદા જિલ્લાના કે જ્યાં સાંસદ પત્રકાર પરિષદ યોજી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર 75 લાખના તોડનો આરોપ લગાવે છે, જેને લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલે છે। અને ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે કલેક્ટર પાસે પહોંચે છે અને કલેક્ટરને કહે છે કે મેં આપની સમક્ષ કોઈ પૈસાની માંગણી કરી, ત્યારે કલેક્ટર તેમને ના પાડે છે અને બીજા જ દિવસે પાછું એ જ નાટક ફરી ઊભું થાય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ પોતાની ટીમ સાથે કલેક્ટર કચેરી પહોંચે છે અને કલેક્ટરને પાછું કહેવામાં આવે છે, ત્યારે કલેક્ટર કહે છે કે હા, આ વાતમાં સત્યતા છે। તો જે બાબતને લઈને ફરી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સત્યતા ઉજાગર કરવાની પ્રયાસ કર્યો। સાંભળો શું કહેવું છે ધારાસભ્ય ચૈતર વસાવાનું આ બાબતે। સરકાર તમારી છે, પોલીસ તમારી છે, બધું જ તમારું છે। આ પ્રકારની વાયા વાત બંધ કરો। તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે, મોબાઈલમાં રેકોર્ડિંગ છે, તો જનતાને જાહેર કરો। મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને, સીસીટીવી ફૂટેજ છે, જાહેર કરો। હું તો કેમ છું, મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો। હું જાહેર જીવન છોડવા તૈયાર છું। હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરે ને બીજા દિવસે કલેક્ટરને દબાવે। કલેક્ટરને ધમકાવ્યા છે, અહીંયા ઈડીની વાત કરી છે। કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે, આજે રજા પર ઉતરી ગયેલા, આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે। તમે જોયું, એમની રજા મંજૂર થયેલી છે, છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે। એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું। સરકાર સામે શાનપણ નકામું છે પણ હું સમજી શકું છું। એટલે બિચારા કલેક્ટરને દબાવવા, ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરન આ નિવેદન આપ્યું છે। સત્ય બહાર આવ્યું છે એવું મનસુખભાઈની ચાલ ચરિત્ર બહાર આવ્યું છે। એમનો ચહેરો જોજો, એમનો હાવભાવ જોજો, એમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે। તમે જોયું હશે, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા, ઝઘડેના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી, શબ્દશરણ તડવી સામે લડાઈ હતી, આ જ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે, એમની સામે પણ પડ્યા હતા, ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા, મહેશભાઈ વસાવા સામે, છોટુભાઈ વસાવા સામે, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે। એમની આ વૃત્તિ રહી છે, એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું। ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે, એ પાર્ટી પણ જાણે છે, સરકાર પણ જાણે છે, પાયા વિહોણી વાતો કરે છે। આજે જનતા જાગી ગઈ છે। આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે। એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા, કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા। જે પણ 50 કરોડના ખર્ચા। દર્શક મિત્રો, નર્મદા જિલ્લા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમાચારો માટે અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને લાઇક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા। તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય, એ લડત આવનારા દિવસોમાં વધવાની છે।